वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 12મી જુલાઈ 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 13મું વચનામૃત દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન છે. સભાની અંદર ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો બેઠા છે. એમની સામે કૃપા દ્રષ્ટિ કરીને શ્રીજી મહારાજે એવો પ્રશ્ન કર્યો કે ભગવાનનો જે ભક્ત છે એની આત્યંતિકી મુક્તિ ક્યારે થાય? કે જ્યારે ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનામાં સંપૂર્ણ હોય એવો એકાંતિક ભક્ત એકાંતિકી મુક્તિને પામે છે. પણ કાળ કર્મના યોગે કરીને દેહની વ્યવસ્થા એક સરખી ન રહે, માટે ભગવાનના ભક્તને એકાંતિકપણું કઈ રીતે રહે છે એ પ્રશ્ન પૂછ્યો છે. મોટા ઠીમે ઠીમ સંતો એક બ્રહ્માંડ લઈને ઉડે એવા સમર્થ અને શક્તિ સામર્થ્યવાળા સંતોની સામે મહારાજે આ પ્રશ્ન મૂક્યો છે. સૌ કોઈ પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ હવે એનો ઉત્તર આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે અમારે તો ગમે તેવો સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ અને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. મહારાજે એકાંતિક ભક્ત કોને કહેવાય અને દેશકાળ ગમે તેવા વિપરીત ઉભા થાય તો પણ ભક્તનું એકાંતિકપણું રહે અને એ ભક્ત કોઈ પદાર્થમાં ન લોભાય, સ્થાનમાં ન બંધાય, વ્યક્તિમાં ન બંધાય, એના ધર્મ નિયમ ગૌણ ન પડે, નિષ્ઠાની અંદર લેશ માત્ર આગુ પાછું ન થાય, ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર લેશ માત્ર શંકા કુશંકા ન થાય, એના માટે મહારાજ પોતાની વાત પોતાના મિશે કરીને વાત સમજાવે છે. મહારાજે કહ્યું કે અમારે તો ભગવાનની વિશે નિષ્ઠા રહે છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે અથવા ગમે તેવી સંપત્તિ અને વિપત્તિ આવે તેમાં પણ એક જ રહે છે કે ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. નિષ્ઠા એટલે સ્વામિનારાયણ બોલવું એ જ માત્ર નિષ્ઠા નથી, પરંતુ સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ ભગવાનનું ભજન ગૌણ ન થાય, નિયમ ધર્મ ગૌણ ન થાય,
નિષ્ઠાની અંદર આગો પાછો ન થાય એ ક્યારે બને કે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. મોટપ એટલે મહિમા. નિષ્ઠા હોવી જોઈએ, પરંતુ મહિમા સહિતની નિષ્ઠા હોય તો પછી રાજા મહારાજાની રાજ્યલક્ષ્મી કે સમૃદ્ધિ સત્તા જોઈને એમાં લેશ માત્ર આપણને ભાર મનાય નહીં કે ચાલો આપણને આ મળી જાય તો સારું, અથવા તો આ સત્તા મળી જાય તો સારું. એ ગમે તેવું જોવામાં આવે, જાણવામાં આવે તો પણ ભગવાન આપણા માટે કેન્દ્રબિંદુ બની રહે, એ ક્યારેય પણ ગૌણ ન થાય. ભગવાન એટલે ભગવાન. ભગવાન જેવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. અને હું જે કંઈ રાજ્યલક્ષ્મી જોઉં છું, સત્તા જોઉં છું, વૈભવ જોઉં છું, મોટરગાડી બંગલા જોઉં છું, એ ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમા અને શક્તિ સામર્થ્ય આગળ કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી. આવી રીતનું સમજાણું હોય, એને મહિમા સહિતની નિષ્ઠા થઈ હોય, એને ભગવાન સિવાય બીજા કોઈનો ભાર ન રહે, ત્યાં એનું મન લલચાય નહીં. નહીં તો દેહભાવ હોય ને ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપનો મહિમા સમજાણો ન હોય અને દેહમાં નાના મોટા કંઈક રોગ થયા હોય ને જાણવા મળે કે ઉત્તર ગુજરાતમાં ખેરાળુના બાપુ છે, ફૂંક મારીને બધા રોગ મટાડે છે. ઘણા વર્ષો પહેલા આ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ સાંભળેલો કે લોકો હજારોની સંખ્યામાં એ ફૂંક લેવા માટે બેસે અને ખેરાળુના બાપુ એક જગ્યાએ બેઠા બેઠા જોરથી ફૂંક મારે. એમાં કઈ વ્યક્તિગત રીતે એની કાનમાં ફૂંક મારવાની કે એના મોઢામાં ફૂંક મારવાની એવું નહીં. કે ખેરાળુના બાપુની ફૂંક લેવા માટે લોકો કલાકોના કલાકો સુધી મોટી ગીરદીમાં બેસી રહેતા, ભગવાનને મૂકી દીધા. એ વ્યક્તિ એમ નથી માનતી કે મારા કપાળમાં તિલક ચાંદલો છે, ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, જબાનમાં સ્વામિનારાયણનું નામ છે, પ્રાતઃ પૂજા કરું છું, દેવ દર્શન કરું છું, 10મો 20મો ભાગ કાઢું છું, એ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ એકમાત્ર અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે એવું સમજાયું નથી, એટલા માટે ત્યાં ફૂંક લેવા માટે જાય. આવો સત્સંગ અને આવા સાધુ અને આવા ભગવાનને મૂકીને ત્યાં દોડધામ થાય તો સમજવું કે તમને મહિમા સમજાયો નથી, તમારું એકાંતિકપણું ગયું. એકાંતિકપણું મહિમા સાહિત્યની નિષ્ઠા હોય એ જ એકાંતિકપણું છે. મહારાજ એ જ વાત કરી છે કે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં નિષ્ઠા થઈ કે મને મળ્યું એ પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે. એમાં માયા નથી, કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, ઈર્ષા નથી, સાંસારિક ભાવો નથી, દેહ ભાવે વર્તે છે છતાં પણ દેહથી પર છે. એમને કોઈ મારું તારું વેરઝેરીની ભાવના નથી. દ્રષ્ટિ માત્રે કરીને કેટલા જીવોના હૃદયમાં રહેલું અનાદિ અજ્ઞાન, વાસના, સ્વભાવ, પ્રકૃતિ બાળવાની શક્તિ ને સામર્થ્ય મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજમાં છે. એવી પ્રકારની સમજણ થઈ હોય તો પછી બીજે કંઈ માથું નમાવાનું મન ન થાય, બીજેથી કંઈક લઈ લઈએ, બીજેથી લાભ મેળવી લઈએ એવો વિચાર ન આવે. પ્રગટની નિષ્ઠા થઈ એ જ એકાંતિકપણું છે. ભગવાનનો એકાંતિક ભક્ત હોય એને કંઈ શિંગડા પૂંછડા નથી ઉગતા. ભગવાનનો એકાંતિક ભક્ત હોય કે આકાશમાં ન ઉડે, પાણી ઉપર ન ચાલે, ભસ્મ ન ખંખેરે, પણ આવા વિપરીત પ્રસંગોની અંદર પણ લેશ માત્ર પણ ભગવાનની કર્તૃત્વ શક્તિના અનુસંધાનમાં શંકા કુશંકા ન થાય. ગમે તેવું નિમ્ન કક્ષાનું મનુષ્ય ચરિત્ર કરે તો પણ એમાં શંકા કુશંકા ન થાય. આ એકાંતિકપણું છે, આ ભક્તપણું છે, આ જ્ઞાન છે, આ સમજણ છે, આ આધ્યાત્મિકતા છે. શ્રી કૃષ્ણ ભગવાન ઘણા પ્રકારના ચરિત્ર 5000 વર્ષ પહેલા ગોપીઓ સાથે કરતા હતા, પણ ગોપીઓને ભગવાનમાં પ્રેમ હતો. ભગવાન કંઈ પણ કરતા એ બધું ગમતું હતું, એમાં શંકા કુશંકા નહોતી થતી કે કેમ આમ કરે છે.
શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં 30 વર્ષ સુધી રહ્યા. કોઈ વખત બોલે, કોઈ વખત અબોલા લે, કોઈ વખત દર્શન ન આપે, કોઈ વખત છુપાઈ જાય, કોઈ વખત વઢે ટોકે પણ ખરા, કોઈ વખત બીમારી પણ ગ્રહણ કરે, કોઈને વખાણે, કોઈને ન વખાણે, આવું બધું ઘણું ચરિત્ર મહારાજે દાદા ખાચરના દરબારમાં કર્યા. પણ દાદા ખાચર અને એમના પરિવારને ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં પણ એક ક્ષણના માટે પણ શંકા કુશંકા નથી થઈ કે મહારાજ આવું કેમ કરે છે. મહારાજે દાદા ખાચરને કહ્યું, તમારે હવે ભગવાનના ભગત થયા, હવે તમારે તમારો જે દરબાર છે, તમારે શું કામ છે? તમારી દરબાર મિલકત, માલ મિલકત, જાયદાદ જે કંઈ છે તમારી બહેનોને લખી આપો. એ વખતે મનમાં શંકા અને વિચારોના ઘટમાળ ચાલે કે શા માટે આવું કહ્યું હશે. ભલે કદાચ લખવા માટે કલમ ને કાગળ લઈને ઉભા તૈયાર થઈ જઈએ, પણ મનમાં વિચાર તો થાય. પણ દાદા ખાચરને સંકલ્પ સુદ્ધા નથી થયો. મહારાજે કહ્યું, તરત લખી આપ્યું છે. આ છે એકાંતિકપણું. આજ્ઞા કરવામાં ભગવાન કે સંતને લેશ માત્ર પણ થડકો ન થાય અને કહીશું એ આજ્ઞા પાળશે કે નહીં પાળે, એને ખોટું તો નહીં લાગે ને, એવો પ્રકારનો મહારાજને અને સ્વામીને વિશ્વાસ આપણા ઉપર આવે. આ એકાંતિકપણું, ભક્તપણું. તો શ્રીજી મહારાજ પોતાના મિશે કરીને આપણને સમજાવે છે. જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ. અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ, તેને કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ અને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. ધરમકોરના રાણી કુશવ કોરબાએ મહારાજને પોતાને ત્યાં તેડાવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ, આ ધરમપુરનું વિશાળ રાજ્ય, રાજમોલ, સોના દાગીના, હીરા મોતી ઝવેરાત આ બધું તમને અર્પણ. ત્યારે મહારાજે કહ્યું કે ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, અમે એના માટે નથી આવ્યા. વનવિચરણ દરમિયાન ઘણા રાજા મહારાજાઓ પોતાની રૂડી રૂપાળી કન્યાઓ મહારાજની સાથે વરાવવા તૈયાર થયા. એ રાજગાદીના વારસદાર બનાવવા માટે પણ તૈયાર થયા, પણ મહારાજ ક્યાંય બંધાણા નથી. કારણ કે એમણે પરિમાણ કરી રાખ્યું છે. મહારાજ પોતાના મિશે એમને તો આ બધું અનાદિ સિદ્ધ છે, પરંતુ એકાંતિક ભક્તનું લક્ષણ અને એકાંતિક ભક્તની આધ્યાત્મિક ભૂમિકા કઈ પ્રકારની હોવી જોઈએ એ પોતાના વિશે સમજાવે છે. કે આવી રીતે જો મહિમા સમજણો હોય તો પછી ભગવાન સિવાય બીજે ક્યાંય પણ આપણું મન ચલાયમાન ન થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.